સરકારી યોજના અને ફોર્મની માહિતી માટે જોતા રહો અમારી YouTube ચેનલ। નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સરકારશ્રી દ્વારા 1 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી મંગાવવામાં આવશે। તો આ અરજી કયા ઘટકો માટે મંગાવવામાં આવશે અને કયા સાધનો પર કેટલી સબસિડી મેળવવામાં આવશે તેનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો તે જઈ અને જોવા વિનંતી। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સરકારશ્રી દ્વારા પાણી ટાંકાઓ બનાવવા માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે, તેના કયા શરતો અને નિયમો છે, આ યોજનાનો કોણ કોણ લાભ લઈ શકે છે અને આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનો છું, તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। સૌપ્રથમ તો આપણે આ યોજનાની થોડીક માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીશું। તો આ યોજનાનું નામ છે ટાંકો બનાવવા માટે સહાય યોજના। ત્યારબાદ આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, સરકારશ્રી દ્વારા યોજના બહાર પાડવાનો ઉદ્દેશ્ય જોઈએ તો આ યોજનાનો હેતુ ખેડૂતોને પાણી ટાંકા બનાવવા માટે સહાય આપવાનો છે। ત્યારબાદ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આપણે કયા કયા શરતો અને નિયમોનું પાલન કરવું જોશે તેની વાત કરીએ તો પાણીના ટાંકા બનાવવા માટે આ યોજના અંદર કેટલીક પાત્રતા નક્કી થયેલ છે, જે નીચે મુજબ છે। તો આપણે તે પાત્રતાની વાત કરીએ કે કયા કયા નિયમો છે। તો સૌપ્રથમ તો જોઈએ તો શરત યોજના સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારને સૂક્ષ્મ પિયત અપનાવેલ હોય તેમજ આ યોજનાનો લાભાર્થી લાભ લઈ શકે છે। એટલે સૂક્ષ્મ પિયત અપનાવેલ લાભાર્થી જ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ આ યોજના હેઠળ સહાય માટે યુનિક્સ કોડમાં ઓછામાં ઓછા 75 ઘનમીટર અને વધુમાં વધુ 1000 ઘનમીટર ક્ષમતાવાળી આરસીસીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે। એટલે કે પાણીનો ટાંકો તમારે 75 ઘનમીટર અને વધુમાં વધુ 1000 ઘનમીટર સુધીની ક્ષમતાવાળો બનાવવાનો રહેશે। ત્યારબાદ આ યોજનાનો લાભ જે તે સર્વે નંબર માટે આજીવન એક જ વખત લઈ શકાય છે। એટલે કે તમે જો પાણીનો ટાંકો બનાવવા માટે એક સર્વે નંબર ઉપર એક વખત લાભ લઈ ગયા હોય તો ત્યારબાદ તમારે બીજી વખત આ યોજનાનો લાભ લઈ શકાતો નથી। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળે છે અને શું શું તેનો સહાય છે। તો આ યોજનાનો લાભ ગુજરાતમાં રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને મળે છે। ત્યારબાદ શું સહાય મળશે, તો વ્યક્તિગત સહાય કેસમાં જે તે અરજદારના ખાતેદારને સહાય ખર્ચના 50% અથવા તો 9.80 લાખ બેમાંથી જે ઓછું હશે તેની ચૂકવવાની રહેશે। એટલે કે પાણીનો ટાંકો બનાવવા માટે તમને જે ખર્ચ થયો હશે તેના 50% અથવા તો 9.80 લાખ જે પણ ઓછું હશે તે ચૂકવવામાં આવશે। ત્યારબાદ આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ જોઈએ તો આઈ ખેડૂત છે અને આઈ ખેડૂતની આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે પણ આગળ જોશું। તો ત્યારબાદ હવે આપણે પાણીનો ટાંકો બનાવવા માટે સહાય લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે। સૌપ્રથમ તો અરજદાર ખેડૂતનો જમીનની 7/12ની નકલની જરૂર પડે। ત્યારબાદ એસસી જ્ઞાતિ હોય તો તેમનું સર્ટિફિકેટ, એસટી જ્ઞાતિ હોય તો તેમનું સર્ટિફિકેટ, રેશન કાર્ડ, લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ, વિકલાંગ અરજદાર જો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તેમના વિકલાંગતાનું સર્ટિફિકેટ, ત્યારબાદ જો આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત અને ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત તો સાથે જોડવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો જો દૂધ મંડળીના સભ્ય હોય તો તેની વિગત જોડવાની રહેશે, તમારો મોબાઈલ નંબર, તમારી બેંકની પાસબુક અને જે ખેડૂત જમીનનો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સાદારના સંમતિપત્ર। એટલે કે જો તમે એક ખેતરમાં બે ખાતેદાર હોય તો બંને ખાતેદારનું સંમતિપત્ર તમારે સાથે જોડવાનું રહેશે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે આઈ ખેડૂત ઉપર આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। સૌપ્રથમ તમારે આઈ ખેડૂત લખવાનું છે એટલે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। એટલે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે, ત્યાં અહીં યોજનાઓ લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે યોજના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં અલગ અલગ વિભાગની યોજનાઓ દર્શાવવામાં આવશે, ખેતીવાડી, પશુપાલન, બાગાયતી અને મત્સ્ય। તો આપણે અત્યારે સરકારશ્રી દ્વારા બાગાયતી ખેતી માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે બાગાયતી ખેતી માટે। ત્યારબાદ તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં અલગ અલગ સરકારશ્રી દ્વારા બાગાયતી ખેતી માટે જે પોર્ટલ ખુલ્લા મૂકવામાં આવે છે તે ફળો, સાધનો અને ઘટકો દર્શાવવામાં આવશે। તમારે જે પણ સાધનની સહાય મેળવવાની હોય, સબસિડી મેળવવાની હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે તેનું અહીં સંપૂર્ણ ડિટેલ આવી જશે। ત્યારબાદ અહીં તેના ડોક્યુમેન્ટ અને અહીં અરજી કરો તેવું પણ ઓપ્શન આવી જશે।
ત્યારબાદ તમારે અહીં ખૂણામાં એક અરજી કરો તેવો ઓપ્શન હશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને આવી રીતે એક પેજ ખુલી જશે. ત્યાં તમારે અહીં આ રજિસ્ટ્રેશન કરવા માટે આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં રજિસ્ટ્રેશન કરવા માટે તમારી ડિટેલ નાખવી પડશે. ત્યાં સૌપ્રથમ તમારે તમારું નામ, તમારું પિતાનું નામ, તમારી અટક, તમારો જિલ્લો, તમારો તાલુકો, ગામ, સરનામું નાખવાનું રહેશે, પિનકોડ નંબર, લિંગ, જાતિ, ઈમેલ આઈડી, દિવ્યાંગ હોય તો દિવ્યાંગની અહીં તમારે કેટેગરી નાખવાની રહેશે. ત્યારબાદ ખેડૂતનો પ્રકાર, મોબાઈલ નંબર, અહીં તમામ વિગતો તમારે ભરવાની રહેશે. આ વિગત ભર્યા બાદ તમારે નીચે તમારો આધાર કાર્ડ નંબર અહીં નાખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે આ ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ તમારે નીચે જોઈએ તો બેંકની વિગત પણ ભરવાની રહેશે, જ્યાં તમારો આઈએફએસસી કોડ નાખવાનો છે, તમારું બેંક પસંદ કરવાની છે, જિલ્લો પસંદ કરવાનો છે, બેંકની શાખા, બેંકનો નંબર, કન્ફર્મેશન નંબર, ત્યારબાદ અરજદારનું બેંક પ્રમાણે નામ અને અરજદારનું સરનામું, એ તમામ વિગતો તમારે ભરવાની રહેશે. તે વિગત ભર્યા બાદ તમારે નીચે અહીં બેંક અને આધાર કાર્ડ લિંક થયેલા વિગતો એટલે તમારે બેંક અને આધાર કાર્ડની લિંકની વિગતો નાખવાની રહેશે. ત્યારબાદ જમીન વગેરેની વિગત નાખવાની રહેશે, જ્યાં તમારે કેવા પ્રકારના ખાતેદાર છો તે નાખવાનું રહેશે, તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારું ગામ અને અહીં તમારે રેશન કાર્ડ નંબર તમારો નાખવાનો રહેશે. આ તમામ વિગત નાખ્યા બાદ તમારે આગળ વધવાનું છે. આગળ વધશો એટલે તમારે અહીં એક ચેપ્ટા કોડ નાખવાનો આવશે, તે આ ખાનામાં નાખી દેવાનો છે અને અહીં અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં એક અરજી અપડેટ કરો તેવું ઓપ્શન આવશે. જેના ઉપર અરજી અપડેટ કરશો એટલે તમને અહીં તમારો અરજી નંબર મળી જશે. અરજી નંબર મળ્યા બાદ તમારે અરજી કન્ફર્મેશન કરવાની છે, એટલે કે અરજી કન્ફર્મેશન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી કન્ફર્મેશન ક્લિક કરશો એટલે તમને તમારો અરજી નંબર મળી ગયો હોય તે અરજી નંબર અહીં નાખવાનો છે. ત્યારબાદ અથવા તો તમારે રેશન કાર્ડ નંબર નાખી અહીં ચેપ્ટા કોડ નાખી અને શોધવાનું છે. તેમાં તમારે અરજી કન્ફર્મેશન કરવાનું આવશે, તે તમારે અરજી કન્ફર્મેશન કરવાની રહેશે. ત્યારબાદ અરજી કન્ફર્મેશન કર્યા બાદ અહીં છેલ્લા નંબરનું છે કે અરજીની પ્રિન્ટ કાઢો, તેના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે. ત્યાં તમારે તમારો અરજી નંબર નાખવાનો રહેશે અહીં અથવા તો રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ અહીં દર્શાવેલ ચેપ્ટા કોડ આ ખાનામાં નાખી અને પ્રિન્ટ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે પ્રિન્ટ કરો એવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારી અરજી પ્રિન્ટ થઈ જશે અને તમારે તે અરજી સાચવીને રાખવાની છે. તો આવી રીતે તમે તમારા મોબાઈલ દ્વારા ફ્રીમાં ઓનલાઈન અરજી કરી શકો છો અને વિવિધ ઘટકો અને સાધનોની સહાય મેળવી શકો છો. આભાર.